જય જવાન, જય કિસાન, જય મુરલીધર। તારીખ 4 છઠ્ઠો મહિનો અને 2025। અત્યારે આપણી ઉપર ક્યાંક ને ક્યાંક ગુજરાતના અમુક વિસ્તારોમાં છૂટાછવાયા મીડિયમ હળવા ઝાપટાથી સામાન્ય એવો મીડિયમ વરસાદ વરસી રહ્યો છે। તો અગાઉ આપણે કીધું કે રોહિણી નક્ષત્રમાં એના સંજોગ હાસવશે જેથી આ પાયા મજબૂત થાય। અને આના પછી જે આપણે દેશી ભાષામાં કહીએ તો મકસર નક્ષત્ર બેહે જે 8 તારીખે બેસે। એટલે કહેવાનો મતલબ અને તમને સમજાવવાનો પ્રયત્ન એ કરું છું કે આપણે 8 તારીખથી જે નક્ષત્ર બેસે છે મકસર, એમાં ખાસ આપણે જે 6 થી 10નો રાઉન્ડ કીધો અને 11 થી 13નો રાઉન્ડ અને 14 થી 16, 17 થી 22 અને 27 થી 30, તો 27 થી 30 છે જૂન મહિનાનો, અત્યારે હાલી મહિનો છઠ્ઠા મહિનાનો। તો એમાં લગભગ 80 થી 90% વિસ્તાર, તમામ ગુજરાત 80-90% વિસ્તારને વાવણી કમ્પ્લીટ કરાવી દેશે। બાકી રહે 5-10% કે 15%, તો એને જુલાઈના 1 થી 8 કે અથવા 3 થી 8ની અંદર વાવણી કમ્પ્લીટ થઈ જશે। પણ આપણે કાલે કીધું એમ કે એમાં ટેન્શન લેવાનું નથી। મોડી વાવણી થાય તો એ વરસ લાંબુ છે, વહેલી વાવણી થાય એને પણ ટેન્શન નથી લેવાનું, કારણ કે આ બધું કુદરતના હાથમાં છે। વહેલા ઉઠીએ હરહરીએ કે વાંહે ઉઠીએ હરહરીએ, એ બધું કિસ્મત ઉપર ને કુદરત ઉપર છોડી દેવાનું છે। આપણે તો વરસાદ થાય એટલે 10-15 જૂનની આસપાસ વાવેતર કરવું જોઈએ। પણ મિત્રો, ઘણા મિત્રો એમ કમેન્ટ પણ કરે છે કે ભાઈ વાવણી ક્યારે? તો વાવણી જે આપણે જૂન મહિનાની તારીખો આપી મિત્રો, એમાં ખાસ આપણે અગાઉથી કીધું કે જૂન મહિનાના આમ જોઈએ તો 14 તારીખ સુધી આપણે કોઈ પરફેક્ટ નામ દઈ અને વાવણી થાય એવું સત્ય નથી, કારણ કે સીમિત વિસ્તારોમાં આપણે 6 થી 11 તારીખ સુધી કચ્છ મીડિયમ કચ્છ જોવા મળ્યા અને એમાંય પણ ઠાર ઝાકરવાળા હતા। એટલે ક્યાંક ને ક્યાંક એ વર્ષે નહીં, પણ અવારજીના કચ્છ કાતરાના હિસાબે જે આપણા દનિયા અને આ ક્યાંક ને ક્યાંક છેલ્લા 3 જે નક્ષત્ર, અત્યારે આપણે આ રોહિણી, આગળ કૃતિકા અને એની પહેલાં ભણી, એમ એ બધા નક્ષત્ર એના સંજોગ હાંસવા। એટલે મારા અંદાજ અને મારા અનુભવ પ્રમાણે બધા નક્ષત્રમાં વરસાદ થશે, ક્યાંક શરૂઆતથી થશે, ક્યાંક એન્ડમાં થશે, પણ વરસાદ બધે મળશે। અને ખાસ મિત્રો, આજે જે વિડીયોમાં માહિતી આપવાની છે એમાં આપણે 6 તારીખથી વરસાદનો વધારો થશે 6 થી 10ની અંદર। એમાં 7 થી 10ની અંદર સૌરાષ્ટ્રના પશ્ચિમ સૌરાષ્ટ્ર લઈ કે દક્ષિણ સૌરાષ્ટ્ર લઈ કે દક્ષિણ ગુજરાત કહી કે મધ્ય ગુજરાત કહી કે એક બે સેન્ટર કચ્છના પણ હોઈ શકે ને ઉત્તર ગુજરાતના પણ હોઈ શકે, પણ વધારે એની અસર એટલે વધારે એટલે ટૂંકમાં સામંત્રિક રાઉન્ડ નહીં હોય અને તાલુકા આખા નહીં લે, પણ ટૂંકમાં અત્યારે જે આ વરસાદ વરી રહ્યો એની તીવ્રતા વધશે 7 થી 10 તારીખ અનુસાર, અને 11 થી 13માં વધારો થશે અને 14 થી 16માં વધારો થશે અને 17 થી 22માં તો દક્ષિણ ગુજરાતની વાવણી કમ્પ્લીટ જ થઈ જાય, કોઈ બાકી જ નહીં રહે। સૌરાષ્ટ્ર બાકી રહે એ ઘણા વિસ્તાર, એમાં 27 થી 30માં થશે। એટલે આ રીતે તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું કે ભાઈ 11 તારીખ સુધી મીડિયમ છૂટો છવાયા વિસ્તારો, કે માની લ્યો કે આપણે એક દાખલો દઈએ કે પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર પણ 7 થી 10 જૂનની વચ્ચે વરસાદ થાય એમ છે છૂટો છવાયો। પણ હું એમ કહું કે ભાઈ આજે 7, 8 ને 9 3 તારીખ દઉં કે 3 તારીખની અંદર પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદ થશે, પણ હવે એ સીમિત વિસ્તાર હશે। આપણે કહીએ કે ભાઈ પોરબંદર જિલ્લાની અંદર થાય તો પોરબંદર જિલ્લાના 2-5 ગામડા હોય, અથવા દેવભૂમિ દ્વારકા જિલ્લાના 1-2 ગામડા હોય, જામનગર જિલ્લાના 2-5 ગામડા હોય, એવી રીતે ટૂંકમાં અને ક્યાંક એને હવામાન સપોર્ટ આપે તો 2-5 ગામડાઓના 10 ગામડા પણ થઈ શકે, પણ શક્યતા ખરી। સૌરાષ્ટ્રમાં શક્યતા છે, દક્ષિણ ગુજરાતમાં શક્યતા છે, અને કચ્છનો તો કોક વિસ્તાર આવે તો ભલે, બાકી એમાં શક્યતા ઓછી છે, પણ છતાંય અમુક સેન્ટરમાં 1-2 એવા હોય પોઈન્ટ કે ત્યાં વરસાદ પણ થઈ શકે, અને ઉત્તર ગુજરાતમાં અમુક 1-2 સેન્ટરમાં વરસાદ થઈ શકે, અને મધ્ય ગુજરાતના અમુક વિસ્તારો, એમાં જે મધ્ય ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના લગતા વિસ્તારો હશે જી, એમાં વાવણી થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતમાં પણ વાવણી થવાની શક્યતા રહેશે, પણ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ સૌરાષ્ટ્ર કરતાં દક્ષિણ સૌરાષ્ટ્રમાં વધારે વિસ્તાર અને તીવ્રતા વરસાદી રહેશે। એટલે આ રીતે 11 તારીખ સુધી કંઈ પરફેક્ટ કહી અને પૂરો દાવો કરી ના કહી શકીએ, પણ વરસાદ ચાલુ રહેશે। આ જે કચ્છ કાતરા જે આધારિત જે આપણે વરસાદની આગાહી કરી એ 6 તારીખથી ચાલુ થશે,
10 તારીખ સુધી અને 11થી માં વધારો થશે, કારણ કે તે પછી કચ્છ વધારે જોવા મળ્યા હતા એટલે તીવ્રતા પણ વરસાદની વધી જશે. હવે મિત્રો આપણે જે અગાઉથી કીધું હતું કે રોહિણી નક્ષત્રના 4 પાયા પૂરા થાય, તો એને વિશે આજે આપણે માહિતી આપીએ કે એના અનુસાર જે આપણે તારણ કાઢતા હોય, તારણ એ કાઢવાનું કે કેટલા ઇંચ સરેરાશ વરસાદ. તો આપણે અગાઉ જે વિડીયોમાં પહેલાં માહિતી આપી હતી એમાં આપણે 40 થી 60 ઇંચ વરસાદ કીધો હતો ઓલ લેવલ ગુજરાતની અંદર, એમાં સૌરાષ્ટ્ર પણ આવી જાય. હવે મારે ખાસ મારા અનુભવ પ્રમાણે જો હું તમને અનુભવ કરી અને તમને માહિતી આપું, એમાં લાંબો ફેર નહીં પડે અને છતાં કંઈ ફેર પડીએ તો આપણે સત્ય સ્વીકારી લેશું. કારણ કે મારો અનુભવ છે, અગાઉ આપણે જે આજે હમણાં માવઠું ગયું એમાં આપણે જેવું જોવા મળતું હતું એવી જ આપણે માહિતી આપી. આપણે કોઈ મોડલ આધારિત નહોતા આપતા, પણ છતાંય આપણે મોડલ જોતા હતા કે મોડલમાં શું હલચલ જોવા મળે. તો આપણે એનું હવામાન જોઈ અને આપણે એવું લાગતું હતું કે ભાઈ વાવાઝોડું નહીં બને અને વાવાઝોડું આપણી ઉપર નહીં આવે. એવી જ રીતે મિત્રો અત્યારે હાલમાં જે 90 ચોમાસું ખોવાઈ ગયું છે અને લોક થઈ ગયું છે, એ થતું જ હોય. 15 જૂને જ ચોમાસું પૂગે છે, કંઈક એવું 2-4 દી વહેલું પૂગે, બાકી 15 જૂને જ ચોમાસું પૂગતું હોય. એની જગ્યાએ કદાચ આપણે અવાર 2-5 દી મોડા વહેલું થાય, બીજો લાંબો કોઈ ફેર નથી પડતો. એની પહેલાં આપણે વાવણીના વરસાદો ચાલુ થઈ જશે, એ આપણે અગાઉ પણ માહિતી આપી. એટલે આપણે જે રોહિણી નક્ષત્ર પૂરું થયું ને 4 પાયા જે કાયદેસર જોઈએ તો 4 પાયામાં અલગ અલગ દિવસોમાં અલગ અલગ વિસ્તારોમાં આપણે ક્યાંક ને ક્યાંક રેડાથી માંડી અને મીડિયમ વરસાદ જોવા મળ્યા. હવે એમાં આમ જોઈએ તો સૌરાષ્ટ્રના પશ્ચિમ સૌરાષ્ટ્રનો વિસ્તાર, એમાં દેવભૂમિ દ્વારકા જિલ્લો, જામનગર જિલ્લો અને પોરબંદર જિલ્લો. તો મારા અંદાજ પ્રમાણે જે પહેલાં મેં કીધું હતું કે ભાઈ 40 થી 50 ઇંચ વરસાદ થશે અને એમાં 5-10 ઇંચ વધીએ પણ શકે. એટલે જે પોરબંદર જિલ્લો અને જામનગર જિલ્લામાં મારા અંદાજ પ્રમાણે આખા વર્ષની અંદર ચોમાસાના 4 મહિના કે અવાર તો 4 મહિનાથી વધારે 1 મહિનો રહેશે, આમ જોઈએ અડધો મહિનો, એટલે 4.5 મહિના ચોમાસું રહે. એમાં ખાસ કરી અને પોરબંદર જિલ્લો અને જામનગર જિલ્લામાં મારા અંદાજ પ્રમાણે સરેરાશ 60 થી 70 ઇંચ વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ રહે, એમાં 50 થી 60 ઇંચની શક્યતા છે. પણ આખા ગુજરાત લેવલે જામનગર જિલ્લો અને પોરબંદર જિલ્લો અને અમુક દેવભૂમિ જિલ્લાના તાલુકા પણ આવી જાય, એમાં 60 થી 70 ઇંચ ચોમાસા દરમિયાનનો વરસાદ રહેશે. અને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત અને કચ્છમાં પણ વરસાદ સારો રહે. કચ્છમાં પણ 50-55 ઇંચ જેવો વરસાદ થયો, અમુક વિસ્તારોમાં ઓછો રહે કચ્છના. અને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ 40 ઇંચથી હેઠો નહીં રહે, 40 ઇંચની માથે 45 ઇંચ થશે. એટલે આવું મારો અઠેઠો અને તારણ છે મિત્રો. શું થશે એ આગળ આપણે જોશું. સત્યની નજીક વાતું કરીએ, છતાંય આપણું કંઈ પણ ખોટું પડશે તો તમારી સામે હું એ વાત સામે તમારે નહીં મને કમેન્ટ કરવી પડે, હું સામેથી રજૂ થઈ અને તમને કહી કે ભાઈ આ સત્ય હતું, આપણે જે વાત કરી હતી એ ક્યાંક ને ક્યાંક આપણી ખોટી પડી. એટલે મિત્રો આવીને આવી વાતું અને આવીને આવી સરસ માહિતી હું તમને લગાતાર આપવાનો પ્રયત્ન કરી અને જેથી કરી અને તમને પણ ક્યાંક ને ક્યાંક આગળ ખેતી કાર્યમાં કામ આવી શકે. હવે મિત્રો આ વિડીયો પૂરો કરી. જય જવાન, જય કિસાન, જય મુરલીધર.